સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બાબતમાં ખાસ તો દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોરોના બાબતમાં શંકાસ્પદ કેસો જો મળે તો એનું ટેસ્ટિંગ કરવા માટે, સેમ્પલ લેવા માટેની સૂચના આપેલ છે. અને ખાસ તો જેટલા કોરોના બાબતમાં હોસ્પિટલોમાં જ્યાં ઓક્સિજનના પ્લાન્ટ છે એ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ જિલ્લાની હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરવા માટેની સુવિધા પણ તૈયાર છે. હાલ કોરોનાના 3 કેસ જિલ્લામાં મળેલ છે, જે હોમ આઇસોલેશનમાં રાખેલ છે. કોઈ પણ ગભરાટનો કે કોઈ પ્રશ્ન નથી. જે કંઈ કેસો છે સામાન્ય છે. લોકોને ખાસ તો અપીલ કરવામાં આવે છે કે આવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય તો આપ ટેસ્ટિંગ કરાવજો, મૂંઝાશો નહીં અને આઇસોલેશનમાં રહેશો. અત્યારે 3 કેસ સુરેન્દ્રનગર में ધ્રાંગધ્રા में पॉजिटिव आयु હતું. એ કારણ એ લઈને अपना डिस्ट्रिक्ट हॉस्पिटल सुरेंद्रनगर महात्मा गांधी हॉस्पिटल में स्पेशल वार्ड तैयार करेली છે. એની માટે કે કોઈ બી કોરોના દર્દીની તકલીફ નહીં પડવા દો. હા, એની માટે સ્પેશિયલ બધી વ્યવસ્થા છે. દવાથી લઈને ઓક્સિજનથી લઈને બધી સ્પેશિયલ એની માટે સ્પેશિયલ ડોક્ટર મૂકેલી છે કે કોઈની તકલીફ નહીં પડે. અગર 10 બેડ તો છે આઈસીયુ में, 10 બેડ કરતા भी વધારે આવે તો મારે કોઈ તકલીફ નહીં પડવાતું, કોઈ પેશન્ટની. હા, કોઈ દર્દીની કોઈ તકલીફ નહીં પડે. અને વેક્સિન से रिलेटेड जो टेस्ट થાય अपने यहाँ થાય છે. અને જરૂરત પડે તેને અમદાવાદ भी મોકલું છું સ્પેશિયલ તરીકે માનસની બ્લડ લાइन દર્દીની. હા, કોઈની अपने स्तर से बेस्ट में बेस्ट ट्रीटमेंट यहाँ से કરું છું કે કોઈ તકલીફ નહીં પડે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.